રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની તત્કાલ ચોકડી નજીક એક છકડો રિક્ષા અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે। સમગ્ર વિગત મુજબ રાજકોટથી ઉપલેટા તરફ જઈ રહેલી એક છકડો રિક્ષાને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બ્રેઝા કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી। આ ટક્કર એટલી ભયાનક હતી કે બ્રેઝા કાર હાઈવેની ડિવાઈડર રેલિંગ તોડીને સીધી સામેના રોડ પર ફંગોળાઈ ગઈ હતી અને સામેથી આવી રહેલી સ્વિફ્ટ કારના ધડાકાભેર અથડાઈ હતી અને આ ગંભીર અકસ્માતમાં 38 વર્ષીય રિક્ષા ચાલક નારણભાઈ વાંદાને નાની મોટી ઈજાઓ પહોંચી છે। સદનસીબે અન્ય લોકોને માત્ર ઈજાઓ થતા મોટી જાનહાનિ ટળી છે અને ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટથી ઉપલેટા તરફ જતો હતો, વાંથી ફૂલ સ્પીડથી ગાડી આવી, ઉલારી મને ઘા કરી દીધો। પછી એક બ્રેજાને ઉલારી, 3 એક્સિડન્ટ એકાયદા થઈ ગયા। પછી એ લોકો ભાગી ગયા અને બાદાબાદી કરતા હતા। બરાબર। અને ત્યાં ઝઘડો થયો એવું હતું કંઈ? ઝઘડો એ લોકો એને કરતા હતા, હું તો સાઈડમાં બેઠો હતો, મારી બાજુમાંથી કહેતા હતા કે એ લોકો ભાગતા હતા। બરાબર। કેવા કંઈ એટલે પીધેલ હાલતમાં એવું કીધું બધું, બધાય પીધેલ હાલતમાં? હા, અમને 3 જણા એક્સિડન્ટ થઈ રહ્યા એમાં। બરાબર। તમને ઈજામાં શું થયું? મારા હાથ પગમાં છોલાનું બધું ગોઠવણમાં ને